હું વિશાલ સુતરિયા આપ સૌનું સ્વાગત કરું છું આપણી ચેનલ વીબી મેથ્સમાં। તો આજે હું તમારા માટે ઘડિયાળમાં પાર્ટ 2 લઈને આવ્યો છું। હવે આપણે જે પાર્ટ 1 જોયો હતો તેમાં આપણે કયા ટાઈપના એક્ઝામ્પલ જોયા હતા કે તમને કોઈ ટાઈમ આપેલો છે, આપણે વાત કરીએ છીએ કે 9 ને 10 થઈ છે, તો તમને એમ પૂછશે કે આમાં કેટલા અંશનો ખૂણો બને છે, અને આના લગતી હું તમને ટ્રીક પણ સમજાવી હતી, અને ટ્રીક ખૂબ જ સરળ હતી। એના માટે તમે થોડા જ સેકન્ડોમાં જવાબ લાવી શકો છો। તો જો તમે તે વિડીયો જોયો ન હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ, તો ત્યાંથી તમે તે વિડીયો જોઈ શકો છો। હવે આપણે આજે વાત કરીએ પાર્ટ 2માં। તો પાર્ટ 2માં કઈ રીતના ટાઈમના એક્ઝામ્પલ પૂછાય છે? પાર્ટ 1માં શું હતું કે ટાઈમ આપેલો અને તમારે ખૂણો શોધવાનો હતો, અને પાર્ટ 2માં કઈ રીતના છે કે ખૂણો આપેલો હશે અને તમારે ટાઈમ શોધવાનો છે। સમજો એક્ઝામ્પલ શું કહે છે કે 5 થી 6 ની વચ્ચે ઘડિયાળની સુઈઓ કયા સમયે 70 અંશનો ખૂણો બનાવે છે, બરાબર। આની બી ખૂબ સરળ ટ્રીક છે અને 1 કે 2 સેકન્ડમાં જવાબ મળી જાય છે। હું તમને ટ્રીક સમજાવીશ, પણ એના પહેલાં આપણે મેથડથી ગણી લઈએ એક્ઝામ્પલ, એટલે કે તમને પ્રોબ્લેમ ના આવે પાછળથી। તો જોઈએ કીધું શું છે 5 થી 6 ની વચ્ચે, એટલે કે આપણને એક તો આઈડિયા આવી જાય કે 5 વાગ્યાને કેટલી ક્યાંક મિનિટ થઈ હશે, એટલે કે આપણે શું કરીએ કે કેટલા કલાક થયા છે, કે h બરાબર 5 કલાક આપેલા છે, બરાબર। હવે થીટા કેટલો આપેલો છે 70। તો આપણે અગાઉ સમજ્યા કે છે પાર્ટ 1માં, અને પાર્ટ 1માં શું સમજ્યા હતા કે આપણને ખૂણો પ્લસમાં પણ આવી શકે છે અને માઇનસમાં પણ આવી શકે છે, એટલે કે 70 પ્લસમાં બી હોઈ શકે છે કે માઇનસમાં બી હોઈ શકે છે, બરાબર છે। હવે આપણા જોડે સૂત્ર શું હતું? થીટા બરાબર 11/2 ગુણ્યા મિનિટ માઇનસ 30 ગુણ્યા કલાક હતું। બસ આમાં કિંમત મૂકવાની છે। હવે એક્ઝામમાં કંઈક તમારે આ સૂત્રમાં કિંમત મૂકીને ગણતરી કરવાની જરૂરત નથી, હું તમને ટ્રીક આપું છું, પણ એકવાર આપણે એક્ઝામ્પલ સમજી લઈએ પ્રોપર મેથડથી। તો h બરાબર કેટલા આપેલા છે આપણે શોધવાનું છે, ચલો થીટા કેટલા આપેલા છે 70 પહેલાં લઈએ, મિનિટ આપણે શોધવી છે, માઇનસ 30 ને કલાક કેટલા છે 5 છે, બરાબર છે। હવે જુઓ શું થશે 70 બરાબર 11/2 ગુણ્યા મિનિટ માઇનસ 150। હવે આ માઇનસ 150 ને આ સાઈડ લઈ જઈશું એટલે કે પ્લસ થશે, તો આપણે લખી શકીએ છીએ 70 વત્તા 150 બરાબર 11/2 ગુણ્યા મિનિટ, બરાબર। હવે જોઈએ 150 વત્તા 70 કરીશું એટલે કેટલા થશે 220 જોવા મળશે। હવે આ ગુણાકારને આ સાઈડ લઈ જશે એટલે કે ઉલટું થઈ જશે, એટલે કે 2/11 બરાબર મિનિટ મળી જશે। હવે ખબર છે 11 દુ 22 એટલે કે 20, એટલે કે m બરાબર કેટલી મળી 40 મિનિટ જોવા મળે છે। તો આપણે સમજવાનું કે થીટા બરાબર આપણે પોઝિટિવ લઈશું 70, તો કેટલા વાગે ટાઈમ હશે કે 5 વાગીને 40 મિનિટે 70 અંશનો ખૂણો જોવા મળે છે, એટલે કે આ તમને જવાબ મળી જશે। તો તેવી જ રીતે આપણે જોઈએ કે થીટા બરાબર -70 લઈએ તો શું જવાબ આવશે, તો આપણે એકવાર સમજી લઈએ। સૂત્ર તો આપણને ખ્યાલ જ છે, સૂત્ર શું છે થીટા બરાબર 11/2 ગુણ્યા મિનિટ માઇનસ 30 ગુણ્યા કલાક। હવે સમજો થીટા કેટલા લેવાના છે -70, તો -70 બરાબર 11/2 મિનિટ આપણે શોધવાની છે, અને 30 ગુણ્યા h કેટલા આપ્યા છે કલાક, એટલે કે 5। હવે સમજો -70 બરાબર 11/2 ગુણ્યા મિનિટ માઇનસ 150। હવે આ 150 આ સાઈડ આવશે એટલે કે પ્લસ થશે, એ તો તમને ખબર છે, એટલે 70 વત્તા 150 બરાબર 11/2 ગુણ્યા મિનિટ જોવા મળે છે। હવે આનું સાદુરૂપ આપીશું એટલે કે 150માં 70 બાદ કરીએ એટલે કેટલા જોવા મળશે 80, અને આને આ સાઈડ લઈ જઈશું એટલે કે ઉલટું થઈ જશે, આપણને ખબર છે કે 2/11 બરાબર મિનિટ, તો આપણને મળી ગયું મિનિટ બરાબર કેટલા થશે 160/11 જોવા મળે છે। હવે એટલે કે શું મળ્યું 5 વાગીને 160/11 મિનિટ જોવા મળે। હવે આને આપણે મિશ્ર સ્વરૂપમાં ફેરવીએ, તો મિશ્ર સ્વરૂપમાં કઈ સમજી લઈએ કેવી રીતે ફેરવી શકીએ છીએ। જુઓ 160/11 બરાબર છે, શું થશે 11 એકા 11 અહીંયા 5, અહીંયા 0, 11 ચોક 44, એટલે અહીંયા 6, એટલે કે શું થશે કે આનું શું જોવા મળ્યું કે 6/11, એટલે આના આપણે કઈ રીતે લખી છે એકવાર સમજીએ। તો 5 વાગીને સમજો શું થશે કે અહીંયા શું કરવાનું, એ 14 જે અહીંયા જેવા મળ્યા છે, અને 6/11 આપણે આમ લખી શકીએ છીએ, એટલે કે તમને બીજો જવાબ તમને આ રીતે જોવા મળે છે। તો તેવી જ રીતે આપણે જોઈએ બીજો એક્ઝામ્પલ। તો અહીંયા સમજો અહીંયા શું કીધું છે કે 7 અને 8 ની વચ્ચે ઘડિયાળની સુઈઓ કયા સમયે 45 અંશનો ખૂણો બનાવે છે। તો આપણને શું શું આપેલું છે, તો આપણને h એટલે કલાક 7 આપેલા છે, અને થીટા બરાબર ±45 આવેલું છે। તો આપણે શું કરવાનું, જો આપણને ટ્રીક નહીં યાદ હોય તો આપણે શું કરીશું, આની કિંમત મેળવીને એક્ઝામ્પલ ગણીશું। તો હજુ એકવાર આપણે પ્રેક્ટિસ કરી દઈએ કે કઈ રીતે આપણે ગણી શકીએ છીએ, પણ લાસ્ટમાં આપણે ટ્રીક જોઈ લેવાના છે, બરાબર। આપણને આ સૂત્ર તો
આપેલું છે. હવે આપણે જોઈએ કે થીટા બરાબર એકવાર +45 મૂકે ને એકવાર -45 મૂકે, આપણને જવાબ મળી જશે. તો થીટા આપણે એકવાર પ્લસ લખીશું તો 11/2 મિનિટ કેટલી આપેલી છે આપણને શોધવાની છે અને 30 ગુણ્યા કલાક, કલાક આપણને આપેલા છે 7. હવે જોઈએ 45, હવે -210 છે તો આ સાઈડ આવશે તો આપણને ખબર છે કે +210 જોવા મળશે. 11/2 ગુણ્યા મિનિટ થઈ જશે, એટલે કે અહીંયા શું થશે કે 255 ગુણ્યા 2/11 એમ જોવા મળશે. આટલો સુધી જો ખ્યાલ આવી ગયો તો એમ બરાબર શું થશે 255 ગુણ્યા આપણે કરવાના છે 2, તો આપણે જોઈ લઈએ કે 255 ગુણ્યા 2 કરવા છે એટલે 5 દુ 10, 5 દુ 10 ને 11 વિદ્ય 1 અને 510, એટલે કે આપણે 510/11 કરવાનું છે. તો આપણે ભાગાકાર કરી દઈએ આટલે, તો શું જોવા મળે છે 510 કરવું છે 11, તો આપણે શું થશે 11 ચોક 44 જોવા મળશે, એટલે કે 7 અને 0 થશે. હવે આપણને ખબર છે 11 છક 66 જોવા મળે છે, એટલે એ વિધિ કેટલી મળશે 4 જોવા મળે છે. એટલે કે આપણને ખબર છે કે આપણે કઈ રીતે લખી શકીએ 46 4/11. તો આનો જવાબ આપણને શું મળ્યો કે 7:46 4/11 આમ જવાબ પણ હોઈ શકે છે, પરંતુ વિકલ્પમાં આમ નથી આપ્યો, એટલે કે આપણને ખ્યાલ આવી ગયો કે થીટા બરાબર આપણે -45 લાવવાના છે. તો અહીંયા સૂત્ર લખીએ તો થીટા બરાબર 11/2 ગુણ્યા મિનિટ -30 ગુણ્યા કલાક. હવે ખ્યાલ છે થીટા બરાબર કયા લેવાના છે -45, તો -45 મૂકીશ તો 11/2 ગુણ્યા મિનિટ -30 ગુણ્યા 7 જોવા મળે છે, બરાબર છે. હવે શું થશે કે -45 ને +210 થશે બરાબર 11/2 ગુણ્યા મિનિટ, એટલે કે આ માઇનસ વાળું આ સાઈડ લાવે એટલે કે પ્લસ થઈ ગયું, બરાબર. હવે આનું સાદુરૂપ આપો એટલે કે 210 માંથી આપણે 45 બાદ કરવા છે, તો આપણને કેટલા જોવા મળે છે આપણે જોઈએ કે શું લખીશું 210 - 45 બરાબર 11/2 ગુણ્યા મિનિટ જોવા મળે છે. એટલે કે હવે જો 210 માંથી આપણે 45 બાદ કરીશું એટલે કે આપણને કેટલા જોવા મળે છે 165 જોવા મળશે, એટલે કે 165 ગુણ્યા 2/11 અને મિનિટ થશે. એટલે કે આનો ભાગાકાર કરીએ તો શું થશે 11 × 11 5 વિધિ મળશે અને 5, એટલે કે એમ બરાબર આપણને 30 મિનિટ જોવા મળે છે. તો અહીંયા શું થશે 7:30 આનો જવાબ મળશે. એટલે કે પરીક્ષામાં આ બંનેમાંથી કોઈ પણ ઓપ્શન આવી શકે છે. હવે આપણે ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન નંબર સી એ આનો જવાબ જોવા મળશે. તો હવે જોઈએ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ. તો એક્ઝામ્પલ સમજીએ. અહીંયા શું કીધું કે 3 અને 4 ની વચ્ચે કયા સમયે કલાકની સુઈ 4 મિનિટ પાછળ હશે. તો આપણે જે આગળના એક્ઝામ્પલ જોયા તેમાં શું હતું કે સમય અને થીટા આપેલો હશે, પરંતુ અહીંયા થીટા આપેલો નથી, પરંતુ એના બદલે એક હિન્ટ આપી છે કલાકની સુઈ 4 મિનિટ પાછળ. હવે આપણે પાર્ટ 1 માં સમજી ગયા છે કે કલાકની સુઈ મિનિટમાં કેટલું પરિભ્રમણ કરે છે, મિનિટની સુઈ કેટલું પરિભ્રમણ કરે છે અને સેકન્ડની સુઈ કેટલું પરિભ્રમણ કરે છે. તો આપણે લખીએ તો કલાકની સુઈ 1 મિનિટમાં કેટલું પરિભ્રમણ કરે છે આપણને ખબર છે કે 6 અંશનું પરિભ્રમણ કરે છે. તો 4 મિનિટની વાત કરું તો 4 મિનિટમાં તે 24 અંશનું પરિભ્રમણ કરશે, એટલે કે થીટાની વેલ્યુ આપણને મળી ગઈ ±24 અંશ. હવે કલાક કેટલા આપ્યા છે h બરાબર આપણને 3 કલાક આપેલા છે. સૂત્ર તો આપણને ખબર છે થીટા બરાબર શું છે 11/2 ગુણ્યા મિનિટ -30 ગુણ્યા કલાક આપેલા છે. હવે સૂત્રમાં કિંમત મૂકીએ તો થીટા બરાબર -24 લઈએ, 11/2 મિનિટ આપણે શોધવાની છે, -30 અને કલાક આપણે આપેલા છે 3, તો -24 અને આ સાઈડ આવશે એટલે કે 90 11/2 ગુણ્યા મિનિટ જોવા મળે છે. હવે 90 માંથી 24 બાદ કરીશું એટલે આપણને ખબર છે કેટલો જવાબ મળશે 66 જવાબ મળશે, અને આને આ સાઈડ લઈ જશું એટલે કે ઉલટું થઈ જશે, એટલે કે 2/11 બરાબર મિનિટ, 11 છક 66, એમ બરાબર કેટલી 12 મિનિટ આપણને જોવા મળે છે. એટલે કે 3 વાગ્યે 12 મિનિટ આનો જવાબ જોવા મળશે. અને ઓપ્શનની વાત કરું તો ઓપ્શન નંબર સી આનો જવાબ જોવા મળશે. હવે આપણે સમજી લઈએ ટ્રીક. ટ્રીક કઈ રીતે કામ કરે છે તો ટ્રીક અહીંયા લખું છે, એકવાર સમજી લો. ટ્રીક શું છે કે એકમનો અંક અને અંશનો સરવાળો કેટલો થવો જોઈએ 10 થવો જોઈએ. જો આ થઈ જશે તો આ તમારો જવાબ હશે. તો આ જ એક્ઝામ્પલમાં શું કીધું છે 5 અને 5:30 ની વચ્ચે કેટલા વાગ્યા 90 અંશનો કોણ બનશે. તો આની વાત કરીએ ઓપ્શન સી શું કહે છે. શું કીધું મેં એકમનો અંક એટલે કે આના એકમનો અંક અને આ અંશ આ બંનેનો સરવાળો 10 થવો જોઈએ.
તો 0 + 8 8 થશે, 10 નથી થતો, આ જવાબ નહીં હોય. હવે અહીંયા વાત કરું 0 + 9 નહીં હોય, પરંતુ આમાં જુઓ અહીંયા શું છે 0 અને આ 10, તો આપણને ખબર છે 0 + 10 10 થશે, તો આ તમારો જવાબ મળી જશે. ખૂબ જ સરળ ટ્રીક છે. આમાં જોઈ લઈએ 5.5 થી 6 ની વચ્ચે સૂર્યો 90 અંશનો કોણ ક્યારે બનાવશે. ટ્રીક શું છે કે એકમનો અંક વત્તા અંશ બરાબર 10. તો અહીંયા વાત કરો કે અહીંયા શું છે 3 + 5 3 + 5 તો 10 નથી થતા બરાબર. અહીંયા જુઓ 3 + 7 એટલે કે 10 થઈ ગયા, એટલે આ તમારો જવાબ જોવા મળશે. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલ વીબી મેથ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.